સમાચારો જોઈએ વિસ્તારથી ને શરૂઆત કરવી છે વરસાદથી। અષાઢ મહિનો બરાબરનો જામ્યો છે પણ વરસાદે વચ્ચે થોડા દિવસનો બ્રેક લીધો પણ એવું લાગે છે કે ફરી એકવાર મેઘરાજા ઓળઘોળ થયા છે અને ફરી એકવાર ગુજરાતને ધમરોળવાનું શરૂ કર્યું છે અને આ વખતે હવે ઉત્તર ગુજરાતથી મેઘરાજાએ ગુજરાતને ધમરોળવાનું શરૂ કર્યું છે। પહેલા ગાંધીનગરને ભીંજવ્યું, એ પછી સાબરકાંઠા અને પછી અરવલ્લીનો વારો લીધો હતો। એક તરફ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ સાબરકાંઠાના દ્રશ્યો છે, બીજી તરફ અરવલ્લીના દ્રશ્યો છે। શરૂઆતમાં જે આપણે વરસાદ જોયો હતો એ ભયંકર વરસાદ, એ બિહામણો વરસાદ નથી, આ રાહત આપનારો આ ખુશીનો વરસાદ છે। આ ધીમી ધારે મધ્યમ ધારે વરસતો વરસાદ છે જે ખેડૂતોને આશીર્વાદ સમાન લાગી રહ્યો છે। અરવલ્લીમાં ક્યાં કેવો વરસાદ, ખેડૂતોમાં કેવી ખુશી છે, શૈલેષ પાસેથી જાણીએ। જીનુપુર અરવલ્લી જિલ્લામાં આજ રોજ બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો। ખાસ કરીને ભિલોડા તાલુકાના ગ્રામ્ય જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। 48 કલાકના વિરામ બાદ આ વરસાદ થયો, જેના કારણે ખેડૂતોને ખેતરની અંદર જે પહેરવાનું કામ હતું એ પણ કરવાનો સમય મળ્યો। ત્યારે આ વરસાદ ખૂબ જ ઉપયોગી નીવડે એ પ્રકારનો વરસાદ છે। ખાસ કરીને વાંસેરા, કંપાસ, સુનોક અને આસપાસનો જે વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પણ પાણી ભરાયા હતા, ખેતરોની અંદર પણ પાણી ભરાયા હતા। એક તરફ અસહ્ય ઉકળાટ પણ હતો। ત્યારે આ પ્રકારે વરસાદ થવાના કારણે ભારે ઠંડક પ્રસરી છે। જીનુપુર એક બાજુ ઠંડક પ્રસરી છે કારણ કે વરસાદ રોકાયા પછી ઉકળાટ અસહ્ય બની જાય છે અને વરસાદ વરસતા જ ટાઢક પ્રસરે છે। આવું જ કંઈક ગાંધીનગરમાં પણ થયું છે। ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, રસ્તા પર પાણી વહેતા થઈ ગયા છે। એક નાનકડો વિરામ મેઘરાજાએ લીધો હતો પણ એ પછી ફરી એકવાર દેવ ધનાધન બેટિંગ શરૂ કરી છે અને પાટનગરને મેઘરાજાએ ભીંજવવાનું શરૂ કર્યું છે। પણ આ રાઉન્ડ જે ફરી શરૂ થયો છે 2-3 દિવસના વિરામ પછીનો, આ રાઉન્ડ હવે રાહત આપનારા વરસાદનો હશે એવી આશા બંધાઈ રહી છે। બંગાળની ખાડીમાં એક સિસ્ટમ એક્ટિવ થઈ છે જેના કારણે ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે અને એના જ કારણે ફરી એકવાર વરસાદી મહેર શરૂ થઈ છે।